ધંધુકા પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી. ન્યાયાધીશ અને સુરતના પીએસઆઈના ઘરના તાળા તૂટ્યા. ધંધુકા પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી. ધોલેરા ન્યાયાધીશ અને ધોળકા સુરતના પીએસઆઈના ઘરે તાળા તૂટ્યા. શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોએ ખાતર પાડવાનું શરૂ કર્યું. પોલીસ ઘોર નિંદ્રામાં. ધંધુકા પંથકમાં શિયાળાની ઠંડીમાં તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કર્યું હોય એમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ધોલેરા ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરે ચોરીની ઘટના બની છે. ધોળકા અને ધંધુકામાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી છે. ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજ ના બંગલામાં ચોરી થઈ છે. બીજી તરફ ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી થઈ છે. બંને મકાનમાંથી તસ્કરોએ 9 તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી ગયા હોવાની વિગતો છે. ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી થઈ હોવાની વિગત છે. પીએસઆઈ પ્રભુ કોટવાલના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તેમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિતની ચોરી કરી. ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી થઈ હોવાની વિગત છે. પીએસઆઈ પ્રભુ કોટવાલ ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તેમના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું. તેમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિતની ચોરી કરી. ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં પણ ચોરીની ઘટના બની છે. ધોલેરાના જજ ધંધુકા ખાતે રહી રહ્યા છે, ત્યારે જિલ્લા તંત્રની આખી પોલીસ ત્યાં ધંધુકા ખાતે આવી હતી. તેમ છતાં જજના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે કેટલીક વસ્તુની ચોરી થઈ છે, કેવા પ્રકારની ચોરી કરવામાં આવી છે તેને લઈ હાલ અત્યારે પોલીસ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.